જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. એક મિનિટ. Entry and exit chimes are off. Q&A mode is on. Participants may now unmute themselves. Presentation mode is on. Only organizers can be heard. ओंकार संयुक्त नित्यम ध्यायन्ति योगिनः रामदमोक्षलोचे ओंकाराय नमो नमः मंगलम भगवानयो मंगलम कुटुम्बे मंगलम कुरुकुंडार्यो जैन्द्रमोसु मंगलम नमः समयसानाय स्वामी बुद्ध्याचकास्ते जीवस्वभावाय भगवाय सुरवाय कृपाव निरंजनीदाता સમયસાર. ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 210 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. ગાથા 210માં એ વાત આવી કે જે પરિગ્રહ છે એ સર્વ પરિગ્રહ એમાં પુણ્ય છે એ પણ સમાવેશ પામે છે, પાપ છે એ પણ સમાવેશ પામે છે. એટલે એ દરેક પરિગ્રહ એ બધાને છોડે છે. એટલે વિશેષતાથી એ દરેક પરિગ્રહની વાત કરવામાં આવી. એમાં 210મી ગાથાની અંદર એ ધર્મને એટલે પુણ્યને છોડે છે, એટલે પુણ્યને ઈચ્છતો નથી, એ વાતનો વિસ્તાર કરવામાં આવ્યો. 209મી ગાથામાં એમ કહ્યું કે હવે બધા પરિગ્રહને છોડે છે. અહીંયા પછી એ વાત કરી કે એ કઈ રીતે પરિગ્રહને છોડે છે, એટલે કે એ પુણ્યને પણ ઈચ્છતો નથી. જ્ઞાની ધર્મને એટલે પુણ્યને પણ ઈચ્છતો નથી, તેથી એને પુણ્યનો પણ પરિગ્રહ નથી. અને એમ એ પુણ્યનો શુભભાવનો પણ જ્ઞાયક જ છે. એને એની ઈચ્છા નથી, એની ઈચ્છા નથી. તો એ રીતે એ વાત કરવામાં આવી. હવે અહીંયા આગળ કહે છે કે જ્ઞાનીને પાપનો પરિગ્રહ નથી. ગાથા 211. અપરિગ્રહો નિચ્છો ભણિતો જ્ઞાની ચ નિચ્છત્ય ધર્મમ અપરિગ્રહો ધર્મસ્ય જ્ઞાયક સ્તેન સભવતી. ગુજરાતીમાં ગાથા છે. અનિચ્છક કહ્યો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પાપને, તેથી ન પરિગ્રહી પાપનો તે પાપનો જ્ઞાયક રહે. અગાઉ 210મી ગાથામાં અનિચ્છક કહ્યો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પુણ્યને, અને અહીંયા એ ન ઈચ્છે પાપને, એમ કરી અને પાપને પણ જ્ઞાની ઈચ્છતો નથી. અને પછી પાપ પછી બીજા ઘણા શબ્દો લઈ અને આગળ વ્યાખ્યાન કરશે. તો ગાથા 211ના અર્થમાં અહીંયા કહે છે કે અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે. જ્ઞાની અધર્મને ઈચ્છતો નથી. અનિચ્છ અપરિગ્રહ ભણિત ચ જ્ઞાની અધર્મમ ન ઈચ્છતી, તેથી તે અધર્મનો પરિગ્રહી નથી, જ્ઞાયક જ છે. તેન સ અધર્મસ્ય અપરિગ્રહ જ્ઞાયક જ ભવતી. ટીકામાં અહીંયા કહે છે કે ઈચ્છા પરિગ્રહ છે. ઈચ્છા એ જ ખરેખર પરિગ્રહ છે. અને પરિગ્રહ તેને નથી હોતા કે જેને ઈચ્છા નથી હોતી. ઈચ્છા જ ખરેખર પરિગ્રહ છે. કોઈ પણ પદાર્થની રાખવાની, મેળવવાની કે એમાં ફેરફાર કરવાની ઈચ્છા,
એ જ આપણે અનાદિથી કરતા આવ્યા છીએ. સમગ્ર જીવનમાં આપણે જન્મથી મૃત્યુ સુધી શું કરીએ છીએ? કોઈક પદાર્થને પ્રાપ્ત કરવા માટે, મેળવવા માટે ઈચ્છા કરીએ છીએ, એને રાખવા માટેની ઈચ્છા કરીએ છીએ. રહે તો સારું, એનાથી લાભ થાય છે એટલા માટે મારી પાસે રહે તો સારું, એ મારી બની જાય તો સારું. અને કોઈક પદાર્થમાં ફેરફાર કરવાની ઈચ્છા કરીએ છીએ. એટલે 3 પ્રકારે આપણે ઈચ્છા જ કરીએ છીએ. કંઈક ફેરફાર કરવાની ઈચ્છા છે, એમાં કર્તૃત્વ બુદ્ધિ છે. રાખવાની ઈચ્છા છે, એમાં લોભની વૃત્તિ છે, એટલે પરિગ્રહનું એ મોટું કારણ છે. અને મેળવવાની ઈચ્છા છે, મેળવવાની ઈચ્છા છે, એમાં તૃષ્ણા છે. કેમ કે જે મળ્યું છે એનાથી સંતોષ નથી, એટલે હજી તૃષ્ણા પડી છે. એટલે પદાર્થને પ્રાપ્ત કરવા, મેળવવા, અને પછી મેળવ્યા પછી લોભ વૃત્તિ પડી છે અંદરમાં, એટલે એને રાખવા એવો ભાવ છે. અને અનાદિનું કર્તૃત્વ અંદરમાં પડ્યું છે, એટલે પદાર્થોમાં હું કાંઈક કરું, બીજાઓમાં હું કાંઈક ફેરફાર કરું. એમ 3 પ્રકારે આ જીવ અનાદિનો વિકલ્પોમાં રહે છે. એટલે ત્રણેયમાં ઈચ્છા જ સમાયેલી છે. અને એ ઈચ્છા જેને છે એને પરિગ્રહ છે. ઈચ્છા જાય તો જ પરિગ્રહ જાય. કોઈ પદાર્થો, વસ્તુઓ આપણી આસપાસમાં પડી છે એ કંઈ આપણો પરિગ્રહ છે એમ નથી. વસ્તુ વસ્તુમાં છે, પદાર્થો દરેક પોતપોતાનું પરિણમન કરે છે. તો એ પદાર્થો પોતે પદાર્થો રૂપે રહીને પરિણમન કરે છે. એની અવસ્થા બદલાય છે, પણ એ દ્રવ્ય કંઈ નાશ પામતું નથી. દ્રવ્ય દ્રવ્યમાં રહીને જ પરિણમન કરે છે. અને એની જે પર્યાય બદલાય છે એમાં વિવિધતા દેખાય છે. એટલે આપણે ઘણીવાર ભ્રમમાં પડી જઈએ છીએ. પણ કોઈ પણ પદાર્થમાં ખરેખર જોવા જઈએ તો દ્રવ્ય અપેક્ષાએ કોઈ ફેરફાર થતો નથી. માત્ર પર્યાય અપેક્ષાએ જ બધા ફેરફાર છે. વસ્તુનું સ્વરૂપ એવું જ છે. એટલે નકામાની એવી ઈચ્છાઓ કરવી, કેમ કે પદાર્થનું પરિણમન એટલે માત્ર એની પર્યાય બદલાય એટલે એના રૂપમાં, દેખાવમાં ફેરફાર થાય એટલું જ નહીં, પણ એનું સ્થાનાંતર પણ થાય. પૂતગળનું સ્થાનાંતર જે થવું એ પણ એના કારણે છે. એટલે કે આ ધન લક્ષ્મી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એ પણ એના કારણે જાય છે. એમાં જે કંઈ ફેરફાર થાય છે વસ્તુઓમાં, પદાર્થોમાં, આ ચીજ વસ્તુ આપણે જે જોઈએ છીએ એ બધામાં, એ પણ એના પોતાના કારણે છે. એ સ્કંદના પરિણમનો છે, એ વિભાવ પરિણમન છે. પૂતગળનું એ વિભાવ પરિણમન છે. સ્કંદનું પરિણમન એ વિભાવ પરિણમન છે. પૂતગળ પરમાણુનું પરિણમન છે, એ એનું સ્વાભાવિક પરિણમન છે. એટલે સ્કંદમાં તો બંને પરિણમન એક સાથે એને હોય જ છે. એનું સ્વાભાવિક પૂતગળનું પરિણમન પણ છે, અને સ્કંદ રૂપે એનું વિભાવરૂપ પરિણમન પણ છે. અને એમાં આપણે મોહિત થઈ જઈએ છીએ. હવે આ વાતનો આપણને ખ્યાલ આવે તો પછી ઈચ્છા શમી જાય કે પદાર્થોના પરિણમન થવા, એની અવસ્થાઓ બદલાવવી, એના સ્થાનાંતર થવા, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, આ બધું એના કારણે જ થઈ રહ્યું છે. તો પછી હું એમાં કાંઈ કરી શકતો નથી. અને કરી શકતો નથી એટલું જ નહીં, પણ સ્થાનાંતર પણ એના કારણે થાય છે, તો હું રાખી પણ શકતો નથી. કોઈ પદાર્થ મારી પાસે રહેવો અથવા તો મારી પાસેથી ચાલ્યો જવો, એ એનું સ્થાનાંતર થવું એ પણ એના કારણે જો થઈ રહ્યું છે, તો પછી હું એને રાખું, એવો રાખવાનો ભાવ, એવી લોભ વૃત્તિ, એવો કષાય મને શા માટે થાય? અને એને માટે થઈ અને પછી અનેક પ્રકારે માયા મને શા માટે થવી જોઈએ? અને એના પરિણમનમાં જે એની દશા છે એ દશાને જોઈને મને રાગ દ્વેષના ભાવ પણ શા માટે થવા જોઈએ? એ બધું તો સહજ એના કારણે થાય છે તો થાય છે. આવો વિચાર કરવાથી એ ચારે કષાયો, ક્રોધ, માન, માયા, લોભ, એ ચાલ્યા જશે. કેમ કે પદાર્થનું પરિણમન એના કારણે થાય છે, તો પછી મેં કર્યું, આ મારું એચિવમેન્ટ છે એમ કરી અને માન કષાય પોષીએ છે એ પણ ચાલી જશે. કોઈ પણ કાર્ય થાય જેમાં આપણને અભિમાન થતું હોય, એનું વિશ્લેષણ કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે એમાં હું ભગવાન આત્મા તો કાંઈ કરવા માટે સમર્થ નથી, મેં કાંઈ કર્યું નથી, તો આ શેનું અભિમાન? એટલે એ માન પણ ચાલી જશે. પ્રભુ તરફ લક્ષ કરતાં, પ્રભુ તરફ દ્રષ્ટિ કરતાં, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન જો સાક્ષાત બિરાજમાન હોય તો એમાં એમના સમોસરણમાં જતાં
માન ચાલ્યું જાય છે. પ્રભુને જોઈએ છીએ ને માન ચાલ્યું જાય, ઓહો પ્રભુ આપે આવું પ્રાપ્ત કરી લીધું અને અમે તો આમ ને આમ ભાવમાં રાચી રહ્યા છીએ. પ્રભુ આપનું અચીવમેન્ટ, આ અચીવમેન્ટ છે, પ્રભુનો અચીવમેન્ટ છે. એમનો પણ આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક હતો, એ એમણે પર્યાયમાં પ્રગટ કર્યો, એ એમનું અચીવમેન્ટ, એ એમની સિદ્ધિ છે. અને મારો પણ આત્મા એવો સિદ્ધ સમાન છે એવું તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. અને એમણે એવું પ્રાપ્ત કરવા માટે મને સક્ષમ જાણી અને કહ્યું છે કે તું ભવ્ય છો અને તું એવું પ્રગટ કર. હવે હું આ નહીં કરું, આ મારા શુદ્ધ સ્વરૂપને નહીં પ્રગટ કરું અને આમનામ રાચી રહીશ, રાગમાં ને રાગમાં જ રાચી રહીશ, એવો અંતરમાંથી જેને ભાવ આવે છે એને પછી કસાય ઓછા થઈ જાય છે. તીર્થંકર ભગવાનના દર્શન કરતાં આપણને કસાયો સમી જાય છે અને દ્રષ્ટિ આત્મા તરફ થાય છે. એટલે જેની દ્રષ્ટિ આત્મા તરફ થઈ છે એને પછી આ જગતના પદાર્થો એની આસપાસમાં હોય તો પણ એમાં એને પોતાપણું લાગતું નથી, એમ એને પરિગ્રહ છૂટી જાય છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એટલે બીજા અન્ય ભાવો છે એ મારા નથી એવું પહેલાં તર્ક દ્વારા સમજે છે અને પછી પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. એટલે સમગ્ર ભાવો, એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ બધાનો પરિગ્રહ પણ છૂટી જાય છે. એ વાત અહીંયા આ નિર્જરા અધિકારમાં મુખ્યતાથી સમજાવી છે. અને એમ પરિગ્રહ છૂટી જતાં અને દ્રષ્ટિ સ્વરૂપમાં રહેતા એને નિર્જરા થાય છે. અહીંયા કહે છે કે એ ઈચ્છા છે એ જ ખરેખર પરિગ્રહ છે. અને પરિગ્રહ નથી એમ જો કોઈને માટે કહેવામાં આવે તો સમજવું કે એને ઈચ્છા નથી. ઈચ્છા એ અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને, એટલે કે આ પાપના પરિણામ થાય તેને ઈચ્છતો નથી. માટે જ્ઞાનીને અશુભ ભાવ, પાપના ભાવનો, અધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદ્ભાવને લીધે આ જ્ઞાની એ અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. એને માત્ર એ જાણે જ છે. જાણે છે એટલા માટે કે સમ્યક દ્રષ્ટિ થયો છે, પુરુષાર્થ કરી રહ્યો છે, પણ હજી પૂર્ણ દશા પ્રગટ નથી કરી. એટલે જ્યારે પોતાના સ્વરૂપમાં લીનતા કરીને રહ્યો નથી ત્યારે એને બહારમાં પરનું લક્ષ થાય છે. એ વખતે ક્યારેક કોઈક વખત એને અશુભ ભાવ આવે છે. એ એના પુરુષાર્થની નબળાઈ છે. એટલે એ અશુભ ભાવ આવ્યો છે એ પાપના બંધરૂપ છે અને એવા પાપના બંધરૂપ અશુભ ભાવને એ માત્ર જાણે છે પણ એના રૂપે એ થતો નથી. એને પોતાનો સમજતો નથી, પોતાથી જુદો જાણે છે. એવી ધર્મી જ્ઞાનીની શ્રદ્ધા દ્રષ્ટિ હોય છે અને એવું જ એનું પરિણમન હોય છે. હવે આ જ રીતે જે પાપની વાત કરી એ રીતે બીજા એ પાપ શબ્દની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નો કર્મ, મન, વચન, કાય, સ્ત્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન, એ 16 શબ્દો મૂકી અને 16 ગાથા સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા. એટલે કે જેમ આપણે પહેલાં 210માં પુણ્યની વાત લીધી અને આ અહીંયા 211મી ગાથામાં પાપની વાત લીધી, તો એ જ રીતે આ બધા શબ્દો એ જગ્યાએ વારાફરતી મૂકી અને એમ જ વિચારવું કે એ મારો પરિગ્રહ નથી, રાગ મારો નથી, દ્વેષ મારો નથી, ક્રોધ મારો નથી, માન મારું નથી, માયા મારી નથી, લોભ પણ મારો નથી, કર્મ નો કર્મ પણ મારા નથી, આ મન, વચન અને કાયા એ મારા નથી, આ પાંચે ઇન્દ્રિયો શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન એ પણ મારા નથી, એમ વિચાર કરવો. એમ વારંવાર વિચાર કરવાથી પોતે એ બધાથી જુદો ભિન્ન છે એ વાતની દ્રઢતા થાય છે.
ટૂંકાવીને એમ નહીં કરી દેવું કે બસ બરાબર છે, હવે બધા શબ્દો મૂકીને એમ જ સમજવાનું છે. અહીંયા આપણે ટૂંકું કરવા નથી બેઠા, આપણે સમરી કરવા નથી બેઠા, આપણે ક્યારેય સમરી કરતા નથી. આપણે શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો એ કંઈ માહિતી ભેગી કરવા માટે નથી કરતા, એટલે આપણે સમરી કરવી નથી. આપણે જિંદગીમાં ક્યારેય સમરી નહીં કરીએ, આપણે તો એનો વિસ્તાર કરી અને એમાં ને એમાં જ ખોવાઈ જઈશું. એક જ ગાથાને વારંવાર વાંચીશું, વિચારીશું, એનું મનન મંથન ચિંતન કરી અને એવા ભાવમાં જ આપણે તો રહેવું છે. એટલે આપણે કાંઈ સમરી નથી કરવી, ટૂંકું નથી કરવું, આપણે તો વિસ્તાર કરવો છે. અને એવો વિસ્તાર કે જેમાંથી આપણે બહાર જ ના આવીએ, એ જ ભાવમાં રહીએ. અને એવા ભાવમાં રહેતા પુણ્યની બંધી પુણ્યનો બંધ પડે છે. અને એમ કરતાં કરતાં આગળ વધતા એ પુણ્યબંધથી પણ આગળ વધીને શુદ્ધ ભાવમાં જવાય છે. કેમ કે આખો દિવસ શુદ્ધ ભાવનો જ એકમાત્ર વિચાર છે, એને પછી બીજા વિકલ્પો આવતા નથી. એને એકાગ્રતા કરવી પણ સહેલી પડે છે. જો વારંવાર આ એકની એક વસ્તુ ફરીને રિપીટ થતી હોય ત્યારે જે કંટાળો બતાવે છે એ તો ક્યારેય પામવાના નથી. જેમને એમ છે કે હવે સમરી કરો ને આટલું થયું બરાબર છે, એકની એક વાત છે, એમ જે લે છે એ તો ક્યારેય સમ્યક દર્શન પ્રાપ્ત કરતા નથી. સમ્યક દર્શન કોણ પ્રાપ્ત કરે છે? કે જે વારંવાર આ જ વાતનો વિચાર કરે છે, ફરીને આ વાત આવે તો પણ એને એમાં આનંદ આવે છે, એ વાત એને ગમે છે, એ વાતની રુચિ થાય છે, એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. એને એમ થાય છે આ તો મારી જ વાત ચાલે છે, આ મારી વાત છે, એમાં વળી મને શું કરવા આનંદ ના આવે, એમાં વળી કંટાળવા જેવું શું છે? એમ જે લે છે એને આનંદ થાય છે. સમયસાર ગુરુદેવે 19 વખત સભામાં વાંચ્યું અને 1000 વખત પોતે વાંચ્યું. સમયસારમય એમનું જીવન હતું. બેનશ્રીબેનનો પણ વિચાર કરીએ તો એમણે શું કર્યું? એમણે પણ એ જ કર્યું. બધા જ મહાપુરુષો એ જ વિચારમાં રહેતા હતા. કૃપાળુદેવ પણ શું કરતા હતા? બહારમાં આપણને દેખાય કે એ બહારમાં ક્યાંક ગયા છે, ક્યાંક કોઈક જગ્યાએ વેપાર કરે છે, પણ એ તો પોતાના અંતરમાં જ રહેતા હતા. તો અંતરમાં એ નિર્વિકલ્પ ધ્યાનમાં આખો વખત ન રહેતા હોય ત્યારે શું હોય? આ એક જ વિચારધારા હોય કે પોતે કોણ છે, કેવું પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. એટલે એવી વાત આપણને અહીંયા સમયસાર દ્વારા પ્રાપ્ત થતી હોય અને એમાં આપણે એમ કહીએ કે આ તો એકની એક વાત છે અને કંટાળો દર્શાવીએ તો એના જેવી બીજી કોઈ મૂર્ખાઈ નથી. એટલે ફરીને આ વાતને વિચારવી. એટલે આચાર્ય ભગવાને અહીંયા એમ કહ્યું છે કે આ પુણ્યની અને પાપની તો વાત કરી, પણ હવે તમે એ જ રીતે રાગ માટે પણ વિચાર કરો, એ જ રીતે દ્વેષ માટે પણ વિચાર કરો. એમ આ 16 શબ્દ મૂકવામાં આવ્યા છે, દરેક માટે વિચાર કરો. તો આ રીતે અહીંયા આ ગાથામાં જે કહેવામાં આવ્યું છે એને આપણે સમજવાનું છે. હવે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચન અને એમણે આ દરેક શબ્દ લઈ અને વધારે વિસ્તાર કર્યો છે એ બધું આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 266 ઉપર આ 211મી ગાથા ટીકા ઉપરનું પ્રવચન. એમાં આગળ પાના નંબર 266 ઉપર અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે ભાઈ જે પુણ્યને રળવા કમાવામાં પડ્યા છે તે બધા સંસારના દુઃખના પંથે પડ્યા છે. પુણ્ય રળવા કમાવામાં, જેને હજી ઘાસની પ્રાપ્તિ કરવી છે એવો ખેડૂત એમ વિચાર કરો. જેને મનમાં એમ હોય કે ઘઉં તો થવાય તો થાય, ન થવાય તો કંઈ નહીં, પણ ઘાસ તો જોઈએ છે મારે. જેને હજી ઘાસની રુચિ છે એનો વિચાર કરો. એ શું પામે છે, શું પ્રાપ્ત કરશે? આ ઘાસ જેવું છે, આ બાય પ્રોડક્ટ છે. એટલે પુરુષાર્થ તો હંમેશા શેનો હોય? પેલા ખેડૂતને પુરુષાર્થ તો ઘઉં પકવવાનો છે અને બાય પ્રોડક્ટ તરીકે એને ઘાસ મળે છે. એને કંઈ ઘાસ પકવવું નથી, એ ઘાસ પકવવામાં નથી પડ્યો. એટલે અહીંયા પણ પોતાના શુદ્ધ સ્વરૂપની, પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પર્યાયમાં પ્રાપ્તિ કરવા માટે, મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે જે પુરુષાર્થ કરવામાં આવે છે એ પુરુષાર્થ વખતે જે પુણ્યનો બંધ પડે છે એવા પુણ્યબંધનું જ્ઞાનીને લક્ષ્ય પણ હોતું નથી, એની રુચિ પણ હોતી નથી. એટલે એ પુણ્યને કમાવામાં પડ્યો નથી, એને પુણ્ય જોઈતું નથી, પુણ્યનો પુરુષાર્થ નથી કરતો. એને તો શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. પણ છતાંય કેટલાક લોકો જેમને પોતાના સ્વરૂપને જોયું નથી, જાણ્યું નથી, અનુભવ્યું નથી, એવા લોકો
એ એમ સમજે છે કે પુણ્ય છે તો આ બધું પ્રાપ્ત થાય છે, પુણ્યને લીધે જે સંયોગો મળે છે એમાં મને સુખ છે. એટલે એવો કેટલાક લોકો ઉપદેશ પણ કરે છે કે પુણ્ય કરો, પુણ્ય કમાઓ, આ પુણ્યને કારણે તમને મળ્યું છે એટલે પુણ્ય કમાઓ, બીજા ભાવમાં તમને એથી મળશે સરળતાઓ, સુવિધાઓ, લક્ષ્મી બધું મળશે, એવો ઉપદેશ પણ કરે છે. અને બિચારા ભોળા જીવો એમાં ને એમાં પડ્યા રહે છે. એટલે એવા લોકો કે જે પુણ્યને રળવા કમાવામાં પડ્યા છે એ બધા સંસારના દુઃખના પંથે પડ્યા છે અને તેઓ 4 ગતિમાં રખડશે. કેમ કે પુણ્યનો બંધ પડશે અને પછી એના ઉદય આવશે અને એ ઉદયને ભોગવતા ફરી પાછા પાપના બંધ પડશે. એટલે આમનું આમ ચક્ર ચાલ્યા કરશે. પરંતુ જેણે આત્માનું સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કર્યું છે તે મોક્ષ માર્ગના પંથે છે, સુખના પંથે છે, ધર્મના પંથે છે, મુક્તિના પંથે છે. જેણે નિર્મળ સ્વાનુભૂતિમાં ચિદાનંદ ઘન સ્વરૂપ પ્રભુ આત્માને પકડ્યો છે, ભગવાન આત્માને ગ્રહ્યો છે, તેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, અલૌકિક આનંદનું એને વેદન હોય છે, એને અભૂતપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. તે આનંદના કાળમાં તેને શુભ ભાવ પણ હોય છે, પણ તે શુભ ભાવનો તે સમયે તે માત્ર જ્ઞાતા જ છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગઈ છે, એને શુભ ભાવ આવે. લક્ષ તો પોતાના શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં જેમ છે તેમ હંમેશ માટે પ્રગટ કરવાનું છે. દ્રષ્ટિ પણ ત્યાં જ રહે છે, છતાંય એને શુભ ભાવ આવે છે. તો એ શુભ ભાવનો એ જ્ઞાતા છે, એનો એ જાણનારો છે. ગાથામાં જાણાગો એમ લીધું છે ને, એમ કહ્યું છે ને, એટલે ખરેખર તો તે પોતાનો જ જ્ઞાયક છે. પોતાનો જ જ્ઞાયક છે એટલે શું? કે તે સમયે તે સ્વસ્વભાવનો જ જ્ઞાયક છે, પોતે પોતાના સ્વભાવનો જ જ્ઞાતા છે. પણ જ્ઞાનનો સ્વ પર પ્રકાશક ભાવ છે. જ્ઞાન સ્વ પર પ્રકાશક છે, સ્વને પણ પ્રકાશિત કરે છે અને પરને પણ પ્રકાશિત કરે છે. એટલે જ્ઞાનનો સ્વ પર પ્રકાશક ભાવ છે. તેથી તે જ્ઞાની શુભ ભાવને પણ પ્રકાશે છે. એટલે પોતે પોતાના સ્વભાવનો અનુભવ કરે છે ત્યારે ખરેખર એનો જ એ જ્ઞાયક છે, છતાં પણ જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. તેથી એ શુભ ભાવને પણ જાણે છે, એટલે શુભ ભાવને પણ પ્રકાશે છે. જે શુભ ભાવ હોય છે તેનો જ્ઞાની માત્ર જાણનાર જ રહે છે અને તેને જાણવાની પર્યાય પણ પોતાથી સ્વતંત્ર થઈ છે. આ જાણવાની પર્યાય જે થઈ, જ્ઞાનની એ પર્યાય એ સ્વતંત્ર થઈ છે. શુભ ભાવ છે તો એનું જ્ઞાન થયું છે એમ એ શુભ ભાવને જાણવાવાળી પર્યાય થઈ છે એમ પણ નથી. જો થોડીક સૂક્ષ્મતાથી વાત લીધી છે ગુરુદેવે, પણ શાસ્ત્રોના સાર અહીંયા ભર્યા છે. દરેક પર્યાય પોતાના ષટકારકથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. એટલે આ શુભભાવને જાણવાવાળી જ્ઞાનીની પર્યાય છે એ પર્યાય પણ સ્વતંત્રપણે ઉત્પન્ન થઈ છે. એમાં એમ નથી કે પેલો શુભભાવ આવ્યો માટે એ પર્યાય થઈ, એમ નથી. બહુ સૂક્ષ્મતાથી વાત ગુરુદેવે લીધી છે. શુભભાવ છે તો એનું જ્ઞાન થયું છે એમ નથી. તે સમયે જ્ઞાનની પર્યાય એવા જ સ્વ પર પ્રકાશપણે સ્વયં ઉત્પન્ન થાય છે. માટે તે રાગને, તે શુભ ભાવને જ્ઞાની જાણે છે પણ ગ્રહણ કરતો નથી. રાગ સંબંધી જે પોતાનું જ્ઞાન છે તે જ્ઞાનને જ્ઞાની જાણે છે. રાગ સંબંધી શુભ ભાવ આવ્યો છે એને જાણવાવાળી જ્ઞાનની પર્યાય છે અને એ સ્વતંત્રપણે ઉત્પન્ન થઈ છે અને એ એના જ્ઞાનની પર્યાય છે. એટલે એમ એ પોતે તો જ્ઞાનમય જ ભાવે પરિણમે છે. એટલે
ગુરુદેવ સમજાવે છે કે રાગ સંબંધી જે પોતાનું જ્ઞાન છે તે જ્ઞાનને જાણે છે. આવી વાત છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, એ જ્ઞાન કરે છે, બીજું કાંઈ કરતો નથી. આગળ કહે છે, અહીંયા પહેલાં 210મી ગાથામાં પુણ્યની વાત કરીને, એટલે ત્યાં ધર્મ શબ્દ હતો, એનો અર્થ પૂર્ણ થાય છે. બીજા ટીકાકાર શ્રી જયસેન આચાર્ય કહે છે એમની ટીકામાં કે તેન કારણેન સ્વસંવેદન જ્ઞાની શુદ્ધ ઉપયોગ રૂપ નિશ્ચય ધર્મ વિહાય શુભ ઉપયોગ રૂપ ધર્મમ પુણ્યમ નેચ્છતિ. એટલે કે શુભ ઉપયોગ રૂપ ધર્મ એ પુણ્ય છે ને તેની સ્વસંવેદન જ્ઞાનની ધર્મીને ભાવના હોતી નથી. જ્ઞાનીને તો આનંદ સ્વરૂપ ભગવાન આત્માની ભાવના હોય છે, શુદ્ધ ઉપયોગ રૂપ ધર્મની ભાવના હોય છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની જેમ જયસેન આચાર્યે પણ આ જ વાત કરી છે. એવો જ એમનો ભાવ છે કે શુદ્ધ ઉપયોગ રૂપ ધર્મની ભાવના હોય છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે રહેવાની જ એને ભાવના હોય છે, બીજી કોઈ ભાવના હોતી નથી. હવે અહીંયા આ 211મી ગાથામાં વાત પાપની કરે છે. એ પાપ વિશેની ગાથા છે. કહે છે કે જ્ઞાનીને જ્યાં પુણ્યની પણ ભાવના નથી તો પછી પાપની ભાવના તો ક્યાંથી હોય? એને પાપ તો કેમ હોય? એનો પાપનો પરિગ્રહ તો ક્યાંથી હોય? જ્ઞાનીને પાપ ભાવ આવે છે ખરો, તેને પાપ ભાવ વિષય વાસના સંબંધી રાગ આસક્તિ હોય છે, પણ તે બધું પર છે. એ છે પણ છતાં તે પર છે. એ પોતાનું નથી, પોતાનું સ્વરૂપ નથી એમ એ બરાબર જાણે છે. જ્ઞાની એમ જાણે છે, એમ માને છે, એમ શ્રદ્ધે છે, એમ જ પરિણમે છે કે આ પાપ ભાવ આવ્યો પણ એ મારો નથી, એની એને આસક્તિ નથી, રુચિ નથી, એની એને ઈચ્છા નથી. અહીંયા કહે છે કે ઈચ્છા પરિગ્રહ છે અને પરિગ્રહ જેને નથી તેને ઈચ્છા નથી. એટલે પરિગ્રહ કોને નથી? તો કે જેને ઈચ્છા નથી તેને પરિગ્રહ નથી. શું કહ્યું છે કે પર પદાર્થની ઈચ્છા થવી તે પરિગ્રહ છે. જેને પરવસ્તુ મારી છે એમ ઈચ્છા નથી તે અપરિગ્રહી છે. ધર્મીને પરવસ્તુ મારી છે એમ ઈચ્છા જ નથી. પર સંબંધી પોતાપણાનો ભાવ જ્ઞાનીને હોતો જ નથી. જો સંસારમાં અહીંયા ડાહ્યા માણસોને પણ કોઈની બીજાની વસ્તુ હોય તો એને લેવાનો ભાવ નથી આવતો, એને પોતાની માનતા નથી. ભૂલથી આવ્યું હોય તો તરત જ એને પાછી પહોંચાડવા માટે થઈ અને એ પ્રયત્ન કરે છે. ભૂલથી કોઈકની વસ્તુ પોતા પાસે આવી ગઈ હોય તો તરત જ એ ફોન કરીને એને જણાવે છે કે ભાઈ તમારી વસ્તુ મારી પાસે આવી ગઈ છે, હું તમને કઈ રીતે પહોંચાડું? એટલે કોઈને કોઈની વસ્તુ લેવી નથી એવું તો સામાન્ય રીતે સંસારમાં પણ આપણને દેખાય છે. તો પછી આવા આત્મજ્ઞાની પુરુષને એ પરભાવ વિભાવ ભાવ કે પર પદાર્થોને રાખવાની, ગ્રહણ કરવાની, સાચવવાની એવી ઈચ્છા ક્યાંથી થાય? કહે છે કે ધર્મીને પર વસ્તુ મારી છે એમ ઈચ્છા જ નથી. જેમ તેને શુભ ભાવની ઈચ્છા નથી તેમ તેને અશુભ ભાવની એટલે પાપની પણ ઈચ્છા નથી. પાપ ભાવ હોય છે ખરો, પણ પાપ ભાવની ઈચ્છા હોતી નથી અને તેથી તેને નિજરા થાય છે. તેને જે અશુભ ભાવ આવે છે તેનું પોતાના જ્ઞાનના વેદનમાં જ્ઞાન થાય છે અને તે જ્ઞાન પોતાનું છે પણ અશુભ ભાવ પોતાનો નથી એવી દ્રષ્ટિ અને જ્ઞાન પ્રગટ થયેલા હોવાથી ધર્મીને કર્મની નિર્જરા એટલે અશુદ્ધતાનો નાશ થાય છે. એ જ્ઞાન પોતાનું છે, એ અશુભ ભાવ પોતાનો નથી. એ અશુભ ભાવ આવ્યો છે એને જાણવાવાળું જ્ઞાન એને થાય છે, એ જ્ઞાન પોતાનું છે. પેલો અશુભ ભાવ પોતાનો નથી. એ આવ્યો છે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પણ એ પોતાનો નથી. પણ એ સંબંધીનું જ્ઞાન, એ જ્ઞાન એનું છે, એ એને જાણે છે. એ જ્ઞાનની પર્યાય જે ઉત્પન્ન સ્વયં થઈ છે
કે જેને અશુભ ભાવ સાથે ખરેખર જોઈએ તો સીધો સંબંધ નથી. અશુભ ભાવ છે એ આવ્યો છે માટે એનું જ્ઞાન થયું છે એમ પણ નથી, પણ નૈમિતિક સંબંધ એવો જ છે કે જ્યારે એ અશુભ ભાવનું જ્ઞાન થાય છે, એવી પર્યાય ઉત્પન્ન થાય છે, ત્યારે એ વખતે અશુભ ભાવ હોય છે. એટલે એમ લાગે છે કે અશુભ ભાવ આવ્યો એને જ્ઞાનીએ જાણ્યો. બહુ સૂક્ષ્મ વાત કરી છે ગુરુદેવે, આ વાત બહુ સરસ રીતે સમજાવી કે અશુભ ભાવ આવ્યો એણે કંઈ એમ જ્ઞાન કરાવ્યું છે એમ નથી. અશુભ ભાવ આવવાથી અશુભ ભાવનું જ્ઞાન થયું છે એમ નથી, કેમ કે જ્ઞાનની પર્યાય એ સ્વતંત્રપણે ઉત્પન્ન થઈ છે અને એ વખતે અશુભ ભાવ હતો, એટલે એ બંને વચ્ચે એમ નૈમિતિક સંબંધ છે કે અશુભ ભાવ હતો એને જાણ્યો. એટલે જ્ઞાની અશુભ ભાવ છે એને તો પોતાથી જુદો જાણે છે, અશુભ ભાવને પોતાનો માનતો નથી. એ તો પોતાને તો જ્ઞાન સ્વરૂપ જ જાણે છે અને પોતે તો જ્ઞાન કરી રહ્યો છે, એનું જ્ઞાન કરી રહ્યો છે. આગળ અહીંયા કહે છે 267માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે જુઓ, રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે, કેમ કે તેમાં જ્ઞાનનો અંશ નથી. ભગવાન આત્માના ચૈતન્યનું કિરણ નથી. રાગમાં ભગવાન આત્માના ચેતન ભાવનું કિરણ નથી, એટલે કે એમાં ચેતનપણું નથી. એ રાગ છે એ જડ છે, એમાં જ્ઞાનનો અંશ નથી, એટલે એ રાગને અજ્ઞાનમય ભાવ કયો છે. હું સદાય જ્ઞાન આનંદ સ્વરૂપ છું એમ પોતાના ત્રિકાળી સ્વભાવનું જેને ભાન થયું છે, એવા સમ્યક દ્રષ્ટિ ધર્મીને જેમ પુણ્ય ભાવ થાય છે તેમ પાપના પરિણામ પણ થાય છે, પણ તેને તે પુણ્ય પાપના પરિણામમાં એકત્વ બુદ્ધિ નથી. તેને જેમ પુણ્યની ઈચ્છા નથી તેમ પાપની પણ ઈચ્છા નથી, છતાં તેને જે પુણ્ય પાપના ભાવ થાય છે તે અજ્ઞાનમય છે. આ વાત થઈ આટલી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોય છે? તમે એક તરફ આ જ્ઞાનીની વાત કરો ને એને અજ્ઞાનમય ભાવ હોય? જ્ઞાની અને અજ્ઞાન બે વસ્તુ સાથે? જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોય? જો પ્રશ્ન કરનારે બરાબર સમજ લીધી નથી ને એટલે એને જરા પ્રશ્ન થયો. અડધું સાંભળ્યું ને અડધું ન સાંભળ્યું હોય ત્યારે આવો પ્રશ્ન થાય. અહીંયા અજ્ઞાનમય ભાવ કોને કયો છે? અજ્ઞાનમય ભાવ કોને કયો? રાગ માત્ર ને અજ્ઞાનમય ભાવ કયો છે. શુભ હોય કે અશુભ હોય દરેક જે છે એ અજ્ઞાનમય ભાવ છે, કેમ કે એમાં જ્ઞાનનો અંશ નથી. એમાં જ્ઞાનનો અંશ નથી. અને એવા શુભાશુભ ભાવ જે અજ્ઞાનમય ભાવ છે, જેમાં જ્ઞાનનો અંશ નથી, એવા ભાવ જ્ઞાનીને પણ આવે છે. કેમ આવે છે? પુરુષાર્થની નબળાઈને કારણે. એટલે એમ એ અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને આવ્યો. જ્ઞાની અજ્ઞાની થઈ ગયો, મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો એવી વાત નથી. અહીંયા પેલા પ્રશ્નકારે શું પ્રશ્ન કર્યો? એવી રીતે પ્રશ્ન કર્યો કે જાણે જ્ઞાનીને અજ્ઞાન આવી ગયું હોય, એને અજ્ઞાનપણું થઈ ગયું હોય, એને મિથ્યાત્વ થઈ ગયું, એવી રીતે જાણે કે પ્રશ્ન કર્યો. કહે છે કે તો શું જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોય છે? ભાઈ સમજ તો ખરો, અહીંયા તો શું વાત ચાલી રહી છે કે જે શુભાશુભ ભાવ છે એમાં જ્ઞાનનો અંશ નથી, માટે એને અજ્ઞાનમય કહ્યો. એમાં આત્માના ચેતનનું કિરણ નથી, એટલે એ અજ્ઞાનમય ભાવ છે. બંને અજ્ઞાનમય ભાવ છે. એવા અજ્ઞાનમય ભાવ શુભાશુભ ભાવ જ્ઞાનીને પણ આવે છે. એ વાત અહીંયા તો કરી છે. ગુરુદેવ સમાધાન આપતા કહે છે કે જ્ઞાનીને મિથ્યાત્વ સહિત અજ્ઞાનમય ભાવ હોતો નથી. એની સમ્યક શ્રદ્ધા તો એમને એમ જ છે, એમાં કોઈ ફેર નથી. વસ્તુના સ્વરૂપને બરાબર સમજ્યો છે, અનુભવ સહિત સમજ્યો છે, શું સ્વ છે અને શું પર છે. એમાં કોઈ એને આશંકા પણ નથી. શંકા તો નહીં પણ આશંકા પણ નથી કે સ્વ શું અને પર શું, એવું સ્પષ્ટ છે. પરંતુ આ અજ્ઞાનમય ભાવ જે કહેવામાં આવ્યા એનો અર્થ શું છે? એમ અહીંયા મિથ્યાત્વ એવો અર્થ નથી કરવાનો. અહીંયા અજ્ઞાનમયનો અર્થ મિથ્યાત્વમય જ એમ થતો નથી. અહીંયા તો એ શુભાશુભ ભાવ છે એને અજ્ઞાનમય કહ્યા છે. જ્ઞાનીને જે પુણ્ય પાપના પરિણામ થાય છે તે કરે છે અથવા ઈચ્છે છે એમ નહીં, એ થાય છે. એ કાંઈ ઈચ્છતો નથી. પુણ્ય કે પાપના પરિણામ કરવા ઈચ્છતો નથી,
પણ એવા પરિણામ થાય છે, એવા પરિણામ એને પણ થાય છે, તેમાં ભગવાન આત્માના ચૈતન્યનું કિરણ નથી. એવા પુણ્ય પાપના પરિણામમાં જ્ઞાનનું કિરણ નથી. તે અપેક્ષાએ તેને અજ્ઞાનમય કહ્યા છે. એટલે એવા અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોય છે. જ્ઞાનીને પુણ્ય પાપના પરિણામ છે, તેને તે જાણે છે, પણ એને ગ્રહતો નથી. પુણ્ય પાપના પરિણામમાં જ્ઞાન સ્વભાવનો અંશ નથી. તે અપેક્ષાએ એ જ્ઞાનમય નથી, પણ અજ્ઞાનમય છે, અને એવા અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોય છે. ફરી પ્રશ્ન કર્યો કે તો શું અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી? અહીં તો એમ કહ્યું છે અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, એમ તો અહીંયા કહ્યું છે. જ્ઞાનીના ભાવ જ્ઞાનમય જ હોય એવી વાત તો પહેલાં પણ આવી ગઈ છે. તો અહીંયા તમે આ રીતે કેમ કહ્યું કે જ્ઞાનીને પણ અજ્ઞાનમય ભાવ હોય છે? પ્રશ્ન શું કર્યો છે જો સમજવા જેવું છે કે અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી એમ અહીંયા તો કહેવામાં આવ્યું છે, અને તમે કહો છો કે આ જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ પણ આવે. આ ગુરુદેવ ફરી પાછું સમજાવે છે કે ભાઈ અજ્ઞાનમય ભાવનો અહીં અર્થ થાય છે કે મિથ્યાત્વમય ભાવ, અને તે તો જ્ઞાનીને હોતો જ નથી. એવો અજ્ઞાનમય ભાવ જે મિથ્યાત્વ સહિત છે એ તો જ્ઞાનીને હોતા નથી એમ શાસ્ત્રમાં વાત કરવામાં આવી છે, અને તેથી કહ્યું કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી. વળી અહીંયા જે વાત ચાલે છે એ પુણ્ય પાપના ભાવની વાત ચાલે છે. એ પુણ્ય પાપના ભાવમાં જ્ઞાનનો અંશ નથી, એટલે એને અજ્ઞાનમય ભાવ કયા છે. એવા પુણ્ય પાપના ભાવ જ્ઞાનીને હોય છે. વળી જ્ઞાનીને જે પુણ્ય પાપ થાય છે તે દ્રષ્ટિમાં ગૌણ છે, તે અપેક્ષાએ પણ જ્ઞાનીને ખરેખર જોઈએ તો એ અજ્ઞાનમય ભાવ જે મિથ્યાત્વ સહિતના છે એ તો છે જ નહીં. એટલે અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. મૂંઝવણ થઈ જાય કે આ જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે કે નથી. જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ મિથ્યાત્વ સહિતના અજ્ઞાનમય ભાવ હોતા નથી, અને જે પુણ્ય પાપ રૂપે જે અજ્ઞાનમય ભાવ છે એ એને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે આવે છે, પણ એ ઈચ્છતો નથી, એમાં એને એકત્વ નથી, એટલે એને લીધે એને એવો અનંતાનુબંધીનો બંધ પડતો નથી. બહુ સ્પષ્ટ છે. અજ્ઞાનમય ભાવ કયા પ્રકારના છે એને સમજવાનું છે કે પુણ્ય પાપના ભાવ એમાં જ્ઞાનનો અંશ નથી, માટે એને અજ્ઞાનમય કયા. એવા અજ્ઞાનમય ભાવ મિથ્યા દ્રષ્ટિને પણ હોય અને સમ્યક દ્રષ્ટિને પણ હોય. એની ભૂમિકા અનુસાર એવા ભાવ શુભ ભાવ કે અશુભ ભાવ ભૂમિકા પ્રમાણે હોય છે. એ ભાવમાં જ્ઞાનનો અંશ નથી, માટે એ અજ્ઞાનમય છે. હવે મિથ્યા દ્રષ્ટિ જે છે એને સ્વ અને પરનો ભેદ નથી, એનું જ્ઞાન નથી, એ મિથ્યાત્વ સહિત છે, એટલે એના બધા ભાવ છે તે અજ્ઞાનમય ભાવ જ છે. પણ એવા અજ્ઞાનમય ભાવ મિથ્યાત્વ સહિતના અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતા નથી. આ રીતે ગુરુદેવે બધું ખૂબ સ્પષ્ટ કરી દીધું છે. હવે અહીંયા આગળ કહે છે પાના નંબર 268 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કે જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. જ્ઞાનીને પોતાના ચૈતન્ય સ્વભાવનું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું પરિણમન છે. જ્ઞાનીને પોતાના ચૈતન્ય સ્વભાવનું એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું પરિણમન છે, માટે જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. એટલે કે એને વિતરાગતામય આનંદમય પરિણમન જ હોય છે. તેને જે કિંચિત રાગ એટલે પાપ ભાવ થાય છે તેને તે પોતાનાથી જુદો પૃથક જાણે છે, માત્ર જાણે જ છે. એવા જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. જ્ઞાનીને તો પોતાના આત્માનું જ્ઞાન અને પેલો રાગ છે એનું પણ જ્ઞાન, એમ જ્ઞાનમય ભાવ જ હોય છે. રાગ જે થયો, શુભ ભાવ થયો કે અશુભ ભાવ થયો, પાપનો ભાવ થયો, તો પણ એનું એ માત્ર જ્ઞાન કરે છે. એટલે જ્ઞાનીના ભાવ તો જ્ઞાનમય જ છે. આગળ અહીંયા
5મા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની